મહિનામાં પણ મેઘરાજા ફરીથી સટાસટી બોલાવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે, જે અનુસાર 3 થી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। એટલું જ નહીં, સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં તો રાજ્યના કેટલાક સ્થળો પર પૂર આવવાની પણ સ્થિતિ સર્જાઈ શકે છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ફરીથી વરસાદ વરસશે। સપ્ટેમ્બરના અંતમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસશે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે। હવે સપ્ટેમ્બરમાં પણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દેશ સહિત ગુજરાતના ભાગોમાં તારીખ 3 થી 10 એટલે 11માં શરૂઆતમાં વરસાદ આવી જશે, પરંતુ જે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં દેશ સહિત ગુજરાતના ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ કંઈક હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ જે છે એ કોઈ ભાગમાં 4 ઇંચ અને ક્યાંક 6 ઇંચ જેવો થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા